નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હિટ્સ ગુજરાતી જીકેમાં। આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી જર્નલ નોલેજ ક્વિઝ ભાગ 16 જોવાના છીએ, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે। તો વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન 1, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય પર લગામ મૂકતો કાયદો કયો અને ક્યારે પસાર થયો? જવાબ, રોલેક્ટ એક્ટ 1919। પ્રશ્ન 2, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો? જવાબ, 13 એપ્રિલ 1919। પ્રશ્ન 3, ગાંધીજીએ ક્યારે અને કેટલા સાથીઓ સાથે દાંડી કૂચની શરૂઆત કરી? જવાબ, 12 માર્ચે 1930માં 78 સાથીઓ સાથે। પ્રશ્ન 4, મુસ્લિમ લીગની કયા શહેરની બેઠકે પાકિસ્તાન માટેનો ઠરાવ માર્ચ 1940માં પસાર કર્યો? જવાબ, લાહોર। પ્રશ્ન 5, મહાવીર સ્વામીએ કયા ધર્મની સ્થાપના કરી? જવાબ, જૈન ધર્મ। પ્રશ્ન 6, બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ? જવાબ, ગૌતમ બુદ્ધ। પ્રશ્ન 7, શીખ ધર્મના સ્થાપક કોણ હતા? જવાબ, ગુરુ નાનક। પ્રશ્ન 8, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? જવાબ, સ્વામી સહજાનંદ। પ્રશ્ન 9, અકબરે હિન્દુઓ પર લાગતો કયો વેરો નાબૂદ કર્યો? જવાબ, જજિયા વેરો। પ્રશ્ન 10, 1565માં કયા યુદ્ધમાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો? જવાબ, તાલીકોટા। પ્રશ્ન 11, 1571માં અકબર દ્વારા કયા શહેરની સ્થાપના કરવામાં આવી હતી? જવાબ, ફતેપુર સિકરી। પ્રશ્ન 12, ઈસવીસન કઈ સાલમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી? જવાબ, 1600। પ્રશ્ન 13, 1609માં ડચ લોકોએ કયા શહેરમાં વેપાર થાણું નાખ્યું? જવાબ, પુલિકટ। પ્રશ્ન 14, ઈસવીસન 1613 અને 14માં કયા સ્થળે અંગ્રેજોએ વેપારી થાણું નાખ્યું હતું? જવાબ, સુરત। પ્રશ્ન 15, શિવાજીનો રાજ્યાભિષેક કઈ સાલમાં થયો હતો? જવાબ, 6 જૂન 1974માં રાયગઢમાં। પ્રશ્ન 16, 1675માં શીખોના ગુરુ તેગ બહાદુરનો કોના દ્વારા વધ થયો હતો? જવાબ, ઔરંગઝેબ। પ્રશ્ન 17, 1999માં કોને ખાલસા પંથની સ્થાપના કરી હતી? જવાબ, ગુરુ ગોવિંદસિંહ। પ્રશ્ન 18, 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું, જેમાં અંગ્રેજો સામે કોની હાર થઈ હતી? જવાબ, મીર કાસિમ। પ્રશ્ન 19, 1972માં કોણ બંગાળના પ્રથમ ગવર્નર બન્યો હતો? જવાબ, રોબર્ટ ક્લાઇવ। પ્રશ્ન 20, 1780માં મૈસૂરના બીજા યુદ્ધનું પરિણામ શું આવ્યું? જવાબ, અંગ્રેજો સામે હૈદર અલીની હાર થઈ। આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો।